નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2026માં જે ટેટ 1ની ભરતી પ્રક્રિયા છે એ અટકી ગઈ હતી તે ફરી શરૂ થઈ છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે જે ડીએલએડ કરેલા વિદ્યાર્થીઓ હતા અને જે છેલ્લા વર્ષમાં હતા લાસ્ટ સેમેસ્ટરની અંદર એમણે જે ફોર્મ ભરેલ હતા તેમને હવે આગળ શું પ્રોસેસ કરવાની છે અને 13થી 16 જુલાઈ વચ્ચે શું અપડેટ કરવાની છે એ તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને આ વિડીયોમાં મળી જશે। તો તમે પણ જો વિદ્યા સહાયક ટેટ 1નું ફોર્મ ભરેલ હોય તો આ વિડીયો અવશ્ય જોઈ લેવો અને ટેટ ટાટની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ના ઉમેદવારો માટે અગત્યની સૂચના। તો તમે પણ જો ટેટ 1 ભરતી પરીક્ષા માટે ફોર્મ ભરેલ હોય તો સૂચના અવશ્ય ચેક કરી લેવી। વિદ્યા સહાયક ભરતી ટેટ 1ના વિદ્યાર્થીઓની જે જાહેરાત છે એ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થઈ છે અને 31/3/2026ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે જે ઉમેદવારો છે તેમણે ડીએલએડ એટલે કે પીટીસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે। તો આ જે બધા વિદ્યાર્થીઓ છે કે જે ડીએલએડના બીજા વર્ષમાં છે અને પોતે ટેટ 1 પરીક્ષા પાસ કરી અને ફોર્મ ભરેલ છે તેમના માટે આ સૂચના છે। ડીએલએડના બીજા વર્ષનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તેમજ સદર ભરતીમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારો તારીખ 16/7/2026, 13/7/2026થી લઈ અને 16/7/2026 દરમિયાન પોતાના લોગિનમાં જઈ અને આ ગુણ દાખલ કરી શકશે તેમજ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરી શકશે। તો તમે પણ જો પીટીસીના બીજા વર્ષમાં હોય લાસ્ટ સેમેસ્ટરની અંદર અને તમે ટેટ 1 પરીક્ષા પાસ કરી અને ફોર્મ ભરેલ હોય તો તમારી માર્કશીટ આવી ગઈ છે, જે ડીએલએડની માર્કશીટ આવી ગઈ છે એ માર્કશીટની અંદર તમારે ઓનલાઈન છે માર્કશીટ ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તેની ટ્રુ કોપી બનાવવાની રહેશે। આ ટ્રુ કોપી જે છે એ તમારે ઓનલાઈન તમે લોગિન કરી અને તમે સ્વપ્રમાણિત કરી અને તમે અપલોડ કરી શકશો અને જે ઓરિજિનલ માર્કશીટ હશે એ તમારે જ્યારે જિલ્લા પસંદગી કરવાની થશે ત્યારે તમારે અપલોડ કરવાની થશે। તો આ જે છે જે કોઈ પણ વિદ્યાર્થીએ છેલ્લા વર્ષમાં હતા અને ફોર્મ ભરેલ હતું તેમણે જે છે એ જે તમારી માર્કશીટ આવી ગઈ છે છેલ્લા સેમેસ્ટરની એ તમારે પીટીસીની બીજા વર્ષની માર્કશીટ તમારે અપલોડ કરી દેવાની રહેશે। ઉક્ત વિષયો સિવાય અન્ય વિગતોમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થશે નહીં। એટલે કે જે કોઈ પણ વિદ્યાર્થી ડીએલએડ કરેલ છે, બીજા વર્ષમાં છે અને માર્કશીટ આવી ગઈ છે એ બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત પોતાની માર્કશીટ અપલોડ કરવાની રહેશે, ટ્રુ કોપી છે તેમાં બતાવવાની રહેશે। જો તમે માર્કશીટ અપલોડ નહીં કરો તો તમારું ફોર્મ વેલિડ નહીં ગણાય અને લોગિન છે એ 13/7થી લઈ અને 16/7 સુધી આટલા દિવસ જ ઓપન રહેશે અને બાકીના વિદ્યાર્થીઓ છે કે જેમણે એમને ફોર્મ ભરેલ છે અને ડીએલએડના બીજા વર્ષમાં હોય અને માર્કશીટ છે જોઈન્ટ કરવાની બાકી હોય એ સિવાયનો કોઈ પણ સુધારો તમારે કરવો હોય તો નહીં કરી શકો। ફક્ત પીટીસીના બીજા વર્ષમાં હોય એ જ વિદ્યાર્થીઓ માટે લોગિન છે ઓપન થશે, બીજો કંઈ પણ સુધારો જે છે એ આ દરમિયાન થઈ શકશે નહીં। તો ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ઉમેદવારી તમે નોંધાવેલ હોય એ જ તમે છે એ લોગિન કરી શકશો, બાકીના કોઈ પણ ઉમેદવારો છે એ લોગિન કરી શકશે નહીં। ખાસ ડેટ યાદ રાખવી, ડેટ જે છે એ છે 13/7થી લઈ અને 16/7 સુધી લોગિન થશે। લોગિનમાં તમારે એક જ કામ કરવાનું છે, લોગિન કરી અને ડીએલએડની છેલ્લા સેમેસ્ટરની જે માર્કશીટ આવી ગઈ છે તેની સ્વપ્રમાણિત નકલ તમારી સિગ્નેચર કરી અને ફોટો પાડી અને અપલોડ કરી દેવાની છે અને જ્યારે તમારે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે જિલ્લા પસંદગી વખતે ત્યારે તમારે ઓરિજિનલ માર્કશીટ તમારે લઈ લેવાની રહેશે, એ તમારે બતાવવાની થશે। તો આ સૂચના જે છે એ ટેટ 1 ભરતી પ્રક્રિયા માટેની હતી। તો તમે પણ જો ટેટ 1 પરીક્ષા માટે ફોર્મ ભરેલ હોય તો અવશ્ય જે છે એ અપલોડ કરી દેવું। હવે જે છે ધીમે ધીમે આ ભરતી પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે। હાલમાં જે છે હમણાં થોડા સમય બાદ ટાટ હાયર સેકન્ડરીની ફાઇનલ એક્ઝામ છે, ત્યારબાદ ટાટ સેકન્ડરીની એક્ઝામ પણ આવી જશે અને થોડા સમય બાદ 1 મંથ બાદ જે છે એ ટેટ 2ની ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। તો તમે પણ જો ભરતીની તૈયારી કરતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને તમને ટેટ ટાટ ભરતીની માહિતી મળી રહે। જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે। થેન્ક યુ।